वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે જે લોકો પ્રસાદનું અપમાન કરે છે તેની વિશે થોડી વાત કરવાના છે। સર્વપ્રથમ આપણે પ્રસાદનો મહિમા શું છે એ વિશે થોડી વાત કરી દઈએ। પ્રસાદ એટલે શું? સર્વપ્રથમ કોઈ વ્યક્તિને એ શંકા થાય તો કોષ પ્રમાણે પ્રસાદનો અર્થ કરવા જઈએ તો પ્રસાદનો અર્થ થાય છે કૃપા। પરંતુ મહાપ્રભુ આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીએ શ્રીમદ ભાગવતની ઉપર જે સુબોધિનીજી ટીકા લખેલી છે અને એ સુબોધિનીજી ટીકાની ઉપર એમના જ સંપ્રદાયના એક વિદ્વાન લાલુ ભટ્ટ તેઓએ યોજના નામની વ્યાખ્યા લખેલી છે। એ યોજના નામની વ્યાખ્યાની અંદર તેઓ પ્રસાદનો અર્થ કરતા કહે છે કે પ્રસાદ એટલે શું? તો ધર્મીના જે ગુણ છે એ જેની અંદર પ્રવેશી જાય એને પ્રસાદ કહેવામાં આવે। ધર્મી તરીકે પરબ્રહ્મ પરમાત્મા છે અને એ પરબ્રહ્મ પરમાત્માને તમે જે પણ કંઈક સામગ્રી નિવેદિત કરો અને પરબ્રહ્મ પરમાત્મા પોતાની નેત્ર ઇન્દ્રિયો દ્વારા એની સામું જુએ ત્યારે એમના જે ગુણો જે છે જે સામગ્રીની અંદર પ્રવેશી જાય એને પ્રસાદ કહેવામાં આવે। આ પ્રમાણે લાલુ ભટ્ટજીએ પ્રસાદનો અર્થ કરેલો છે। પંચરાત્રની શાંડિલ્ય સંહિતાની અંદર ભગવત પ્રસાદનો ઘણો મહિમા શાંડિલ્ય ઋષિએ ગાયો છે। શાંડિલ્ય ઋષિ શાંડિલ્ય સંહિતાની અંદર 17મા શ્લોકની અંદર પોતે કહે છે કે સંસાર સર્પ દષ્ટાનામ એતદ ભૈષ્ય જમુત્તમમ ગોવિંદ ભુક્તિ સંભુક્તિ પેયમ પિત્વા અવશેષકમ। અર્થાત કે સંસાર રૂપ સર્પથી દંસાયેલા મનુષ્યને માટે આ ઉત્તમ ઔષધિ છે કે જે ગોવિંદ દ્વારા ભક્ષ્ય થયેલ ભોજન અને શ્રી ગોવિંદ દ્વારા પાન કરાયેલ જલનું જ પાન કરવું જોઈએ। અર્થાત કે જે લોકોએ આ દારૂણ સંસારનો ત્યાગ કરવી, પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરવી છે તેની માટે એક જ ઔષધ છે કે ભગવાનને અર્પણ કરેલું ભોજન અને જલ જે છે એ જ ગ્રહણ કરવાનો આગ્રહ રાખવો। શાંડિલ્ય સંહિતાની અંદર 27મા શ્લોકની અંદર શાંડિલ્ય મહર્ષિ કહે છે ચાંદ્રાયણ સહસ્રસ્ય વિષ્ણોર નૈવેદ્ય ભક્ષણે ફલમ ભવતી પાપદ્મમ અવિદ્યા ગ્રંથિનાશનમ। અર્થાત કે વિષ્ણુનું નૈવેદ્ય ભક્ષણ કરવાથી સહસ્ર ચાંદ્રાયણ વ્રતનું ફલ પ્રાપ્ત થાય છે। પાપગ્ન અવિદ્યા ગ્રંથિ ભેદન કરવાવાળું ફળ પણ પ્રાપ્ત થાય છે। અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણની પ્રસાદી ગ્રહણ કરવા માત્રથી જ સહસ્ર ચાંદ્રાયણ કર્યાનું ફલ પ્રાપ્ત થઈ જાય છે અને એ પ્રસાદ ગ્રહણ કરવાથી અજ્ઞાનનો નાશ, અવિદ્યાનો નાશ જે છે એ શીઘ્ર થઈ જાય છે। આ પ્રમાણે શાંડિલ્ય મહર્ષિએ પ્રસાદનો મહિમા જે છે એ બતાવેલો છે। એ જ પ્રમાણે શાંડિલ્ય મહર્ષિ જે છે એ ચરણામૃતનું પણ બહુ મહાત્મય જે છે એ શાંડિલ્ય સંહિતાની અંદર ગાય છે।
શાંડિલ્ય સંહિતાની અંદર 12મા શ્લોકની અંદર શાંડિલ્ય મહર્ષિ કહે છે, બ્રહ્મ હત્યાદિ પાપાની કુર્વન્નપી ચ માનવઃ હરેઃ પાદોદકં પિત્વા લ્યપ્યતે નેતિ નિશ્ચિતમ. અર્થાત કે બ્રહ્મ હત્યાદિ પાપ કરનાર મનુષ્ય પણ શ્રી હરિના ચરણોદકનું પાન કરવાથી તે પાપોથી લિપ્ત થતો નથી, એ નિશ્ચિત તથ્ય છે. આ ઉપરાંત 21મા શ્લોકની અંદર શાંડિલ્ય મહર્ષિ પોતે કહે છે, યત પાનાત શુદ્ધિમાપ્નોતિ બુદ્ધિ પાપાન નિવર્તતે અવિદ્યા ક્ષીયતે તસ્માત પેયમ પાદોદકમ હરેઃ. અર્થાત કે શ્રી હરિના ચરણામૃતના પાનથી બુદ્ધિ શુદ્ધ થાય છે અને પાપ કર્મથી નિવૃત્તિ થાય છે. અવિદ્યા અજ્ઞાન મોહ દૂર થાય છે. એટલે માટે શ્રી હરિના ચરણોદકનું અવશ્ય પાન કરવું જોઈએ. આ પ્રમાણે શાંડિલ્ય મહર્ષિએ સ્પષ્ટ શબ્દોની અંદર લખેલું છે કે ભગવાનના ચરણોદકનું પાન કરવા માત્રથી મનુષ્યની બુદ્ધિ જે છે એ શુદ્ધ થઈ જાય છે. માટે ભક્તો હંમેશા ભગવાનને અર્પણ કરેલું અન્ન જે છે તથા ભગવાનને અર્પણ કરેલું જે જલ જે છે એ જ પીવાનો આગ્રહ રાખજો. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયની અંદર 7મા શ્લોકની અંદર ચરણામૃતનું અને ભગવત પ્રસાદીનું મહાત્મય વર્ણવતા પોતે કહી રહ્યા છે કે વિષ્ણુ પાદાંબુ પાનાત સ્યાત કોટિ જન્માગનાશનમ તદેવાષ્ટ ગુણમ પાપમ ભૂમો બિંદુ નિપાતનાથ. અર્થાત કે ભગવાનનું ચરણામૃત જે રીતે પૃથ્વી ઉપર ન પડે તે રીતે સાવધાન થઈને તેનું આચમન કરવું જોઈએ. તે પાદોદકના પાનથી જે સુકૃત થવાનું તેના કરતા 8 ગણું પાપ ભૂમિ ઉપર તેનું એક બિંદુ પડવાથી થાય છે. માટે પૃથ્વી ઉપર તેના બિંદુનો પણ પાત થવા દેવો નહીં. એ રીતે આદરથી ચરણોદકનું પાન કરનારાના પ્રાક્તન અનંત જન્મના પાપોનું પ્રક્ષય ક્ષણમાં જ થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિના ચરણોદકનું એક ટીપું પણ તમે જો ધરાતરની ઉપર પાડી નાખો તો એ ચરણોદક ગ્રહણ કરવાથી જેટલું પુણ્ય થાય છે એનાથી 8 ગણું પાપ થાય છે. અને આ ભગવાનનું ચરણોદક પાન કરનાર જે છે બધા જ પાપોથી શુદ્ધ થઈ જાય છે. વિચાર કરો કે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ ભગવાનનું ચરણોદક હોય કે ભગવાનનો પ્રસાદ હોય એને ભૂતલની ઉપર જો પાડી દે ને તો જે પ્રસાદ ગ્રહણ કરવાથી એ ચરણોદક ગ્રહણ કરવાથી જે પુણ્ય થતું હોય ને એનાથી 8 ગણું પાપ જે છે એ વ્યક્તિને લાગે છે. ને આ જ વાત શાંડિલ્ય મહર્ષિએ શાંડિલ્ય સંહિતાની અંદર પણ કીધેલી છે. 16મા શ્લોકની અંદર શાંડિલ્ય મહર્ષિ પોતે કહે છે, તદ અનાદરણાત સદ્યો જાયતે પતિતો અધમઃ તસ્માત સદૈવ સંપેયમ સર્વ રોગ નિવારણમ. અર્થાત કે ભગવાનના ચરણામૃતનો અનાદર કરી મનુષ્ય તત્કાલ પતિત થઈ જાય છે, અધમતાને પ્રાપ્ત કરે છે. એટલે માટે ભગવદ ભક્તજનોએ સદૈવ ચરણામૃતનું પાન કરવું જોઈએ. ચરણામૃત સર્વ રોગોને દૂર કરે છે. કહેવાનું તાત્પર્ય અહીં શાંડિલ્ય મહર્ષિનું એ છે કે ભગવાન શ્રીમદ નારાયણના પ્રસાદનું જે પણ કંઈક વ્યક્તિઓએ અપમાન કરેલું હોય છે ને એ વ્યક્તિ તત્કાલ નાશ પામી જાય છે. માટે ભક્તો ક્યારેય પણ ભગવાનના ચરણામૃતનું કે ભગવાનની પ્રસાદીનું અપમાન કરશો નહીં. કારણ કે આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર તથા ઇતર સંપ્રદાયના ગ્રંથોની અંદર
જે પણ કઈક વ્યક્તિઓએ ભગવાનની પ્રસાદીનું અપમાન કરેલું છે ને, એ લોકો આ લોકની અંદર અતિશય કષ્ટના ભાજી થયા હતા. જેમ કે પ્રથમ દ્રષ્ટાંત આપણા સંપ્રદાયનું લઈએ. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વડોદરાના નારૂપંથ નાના, જે ગાયકવાડ સરકારના અમાત્ય એટલે કે મંત્રી હતા. એક દિવસની વાત છે, કોઈક હરિભક્ત હરિ જયંતી નોમનું ઉજવણું કરતા હતા અને તે સમયે નારૂપંત નાના ત્યાં પધારેલા હતા. હરિ જયંતી નોમનું વ્રત કર્યા બાદ ભગવાનનો જે પ્રસાદ જે છે ને, એ પ્રસાદ પેલા ભક્ત હતા ને, એ નારૂપંત નાનાના હાથમાં મૂકવા ગયા. પરંતુ નારૂપંત નાના જે સત્તાના આવેશથી અતિશય અહંકારી થઈ ગયા હતા, તેઓએ પ્રસાદ ગ્રહણ ન કર્યો અને પ્રસાદનું અપમાન કર્યું. અને પેલા જે હરિભક્ત હતા તેને જેમ ફાવે તેમ એ બોલ્યા. એ સમયે મૂળજી બ્રહ્મચારી, જે ભગવાન સ્વામિનારાયણની સાથે કાયાની છાયાની જેમ રહેતા હતા, એ પણ ત્યાં ઉપસ્થિત હતા. મૂળજી બ્રહ્મચારી નારૂપંત નાનાની આ ક્રિયા જે છે જોઈ છે અને એ મનોમન નક્કી કરી દે છે કે નારૂપંત નાનાએ આ પ્રસાદનું અપમાન કરેલું છે, એટલે આનું પરિણામ સારું ન આવશે. ત્યારબાદ આજ નારૂપંત નાના સયાજીરાવ ગાયકવાડ એટલે કે સિંગજીત નૃપ હતા, તેને મારવાનું કાવતરું કરે છે. ને કાવતરાની અંદર એની સાથે બીજા 7 જણા મળેલા હોય છે અને આ રાજાની રાણી પણ એ કાવતરાની અંદર સંમલિત હોય છે. અને નારૂપંત નાનાનો આ સમગ્ર કાવતરું જે છે એ ઉજાગર થઈ જાય છે અને એને લઈને રાજા અતિશય કુપિત થાય છે અને નારૂપંત નાનાને બાદ કરતા રાણી સહિતના બાકીના 6 જણને જીવતા દિવાલની અંદર ચણાવી દે છે અને નારૂપંત નાનાને પોતાની પાસે બોલાવે છે અને રાજા કહે છે કે નારૂપંત, તે મને ભગવાન સ્વામિનારાયણનો ભગવાનપણાનો નિશ્ચય કરાવેલો છે. વળી તું સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો શિષ્ય છે, જે સદગુરુ ગોપાળાનંદ સ્વામી મારા ગુરુ છે. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે અહીં વડોદરા પધારેલા હતા, ત્યારે તેઓએ મારી પાસે એક વચન લીધેલું હતું કે આ નારૂપંથ નાના ગમે એટલા વાંકની અંદર આવે છતાં એમને મૃત્યુદંડની સજા તમે ન કરતા, એની દેશ નિકાલ આપી દેજો. અને મેં ભગવાન સ્વામિનારાયણને એ વચન આપેલું હતું, માટે હું તમને મૃત્યુદંડ નથી આપતો, પરંતુ તમે તમારા સમસ્ત પરિવાર લઈને આ રાજ્ય છોડીને ચાલ્યા જાઓ, સાથે તમારે એક પણ વસ્તુ લેવાની નથી. આ પ્રમાણે કહી રાજા જે છે એ નારૂપંથ નાનાને દેશ નિકાલ આપી દે છે. અને પછી તો નારૂપંથ નાનાની એટલી બધી વિકટ પરિસ્થિતિ પ્રગટ થયેલી હતી કે અન્ન અને દાંતને પણ વેર થઈ ગયું. તો આ વાત છે ને ભક્તો, હરિ જયંતી નોમ વ્રત વિધિ નામના પુસ્તકની અંદર, અર્થાત કે આપણા સંપ્રદાયના એ ગ્રંથની અંદર લખેલી છે. માટે ક્યારેય પણ પ્રસાદનું અપમાન ન કરવું. બીજો પ્રસંગ જે છે એ લક્ષ્મણજીના સંબંધની અંદર છે. આ વાત અમે મહાપુરુષોના મુખેથી સાંભળી છે અને બીજા કેટલાક રામાયણોની અંદર પણ આ વાત લખાયેલી છે. વાત એવી હતી કે ભગવાન શ્રી રામ સબરીનું આતિથ્ય કરવા માટે એમના આશ્રમમાં પધાર્યા અને સબરી ભગવાન શ્રી રામને એઠા બોર જે છે એ જમાડતા હતા. પોતાના મુખે એક એક બોર ચાખે
કદાચ આ બોર જે છે એ ખાટું તો ન હોય ને, અને ખાટું હોય તો મારા પ્રભુને અતિશય કષ્ટ થશે, એ ભાવના વિચારી સબરી એક બોર ચાખી ચાખીને ભગવાન શ્રી રામને અર્પણ કરે છે. અને ભગવાન શ્રી રામ જે મર્યાદા પુરુષોત્તમ હતા એ મર્યાદા ભૂલી જાય છે, અને આજે એની અંદર પુષ્ટિ પ્રગટ થઈ જાય છે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ પોતાના ગ્રંથમાં લખેલું છે કે ભગવાન શ્રી રામે અહીં પુષ્ટિ બતાવેલી છે, એટલે કૃપા બતાવેલી છે. અને ભગવાન પણ પરમ પ્રેમથી એ બોર જે છે એ આરોગે છે, અને ભગવાન જે બોર આરોગે છે એમાંથી પોતાની શેષ પ્રસાદી જે છે એ લક્ષ્મણજીને આપે છે. પરંતુ લક્ષ્મણજી એ જ્ઞાનનું સ્વરૂપ છે, વિવેકનું સ્વરૂપ છે. એમને સબરી દ્વારા ઉચ્છિષ્ટ બોર જે છે એ ભગવાન શ્રી રામ આરોગે છે એ યોગ્ય નથી લાગતું, એટલે એ બોર જે છે એ લઈ અને પોતાની પછાડી નાખી દે છે. ને એમ કહેવાય છે કે એ બોર જે છે એ સીધા જ હિમાલય પર્વતની ઉપર જઈને પડે છે. સબરીજીનો આશ્રમ દક્ષિણમાં પંપા સરોવર પર છે, અને બોર જે છે એ સીધા હિમાલય પર જઈને પડે છે. ભક્તો આ વાતની અંદર તર્ક ન કરતા, કારણ કે લક્ષ્મણજી જે છે એ શેષનો અવતાર છે, અને જેમના મસ્તકની ઉપર આ સંપૂર્ણ બ્રહ્માંડ જે છે એ રાયના દાણાની જેમ રહેલું છે, એટલે એને માટે આ વાત અશક્ય નથી. આ પ્રમાણે પ્રસાદનું અપમાન થવાથી લક્ષ્મણજી જ્યારે ઇન્દ્રજીતની સાથે યુદ્ધ લડતા હતા, અને એ યુદ્ધની અંદર ઇન્દ્રજીત જ્યારે અમોઘ એવી શક્તિનો પ્રહાર કરે છે, અને એ શક્તિ વાગવાથી લક્ષ્મણજી મૂર્છા ખાઈને ઢળી પડે છે. અને તે વખતે હનુમાનજી મહારાજ લંકાના વૈદ્ય સુષેણના કહેવાથી હિમાલય પર જાય છે, અને ત્યાંથી સંજીવની ઔષધિ લઈને આવે છે. અને એ સંજીવની ઔષધિ બીજી કોઈ નહીં પરંતુ ભગવાન શ્રી રામે જે લક્ષ્મણજીને પોતાના ઉચ્છિષ્ટ બોર આપેલા હતા, એ બોર જ ત્યાં સંજીવની ઔષધિના રૂપની અંદર પરિણિત થઈ ગયા હતા. અને એ ઔષધિ લાવે છે, અને એ ઔષધિ વાટીને જ્યારે લક્ષ્મણજીના મુખમાં પધરાવવામાં આવે છે, ત્યારે લક્ષ્મણજી જે છે મૂર્છામાંથી જાગૃત અવસ્થામાં આવે છે. એ જ બોર જેનું અપમાન કરેલું હતું, જે સંજીવની બુટ્ટીના રૂપની અંદર પ્રગટ થઈ ગયા હતા, એ જ બોરની ચૂર્ણ કરીને લક્ષ્મણજીના મુખની અંદર જ્યારે પધરાવવામાં આવે ત્યારે લક્ષ્મણજી મૂર્છામાંથી જાગૃત થાય છે. આમ ભગવાનની પ્રસાદીનું અપમાન કર્યું તો અજેય એવા લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા, અને એમને સજીવન કરવા માટે પુનઃ એ જ ભગવાનની પ્રસાદી જે છે એ મંગાવવામાં આવેલી હતી. ભક્તો, જગન્નાથપુરીની અંદર જગન્નાથજીના પ્રસાદનું અપમાન કરનારા એક રાજાએ એના પ્રાયશ્ચિત રૂપે પોતાનો હાથ જે છે એ કપાવી નાખેલો. એક જગન્નાથપુરીની અંદર જે રાજા હતા, એને નિત્ય એવો નિયમ કે મંદિરમાંથી પૂજારી જે પ્રસાદ લાવે એ પ્રસાદ એ ગ્રહણ કરતા હતા. એક દિવસની વાત છે, મંદિરના પંડા પૂજારી પ્રસાદ લઈને આવ્યા, પરંતુ રાજા જે છે એ ચોસર ખેલવાની અંદર એટલા બધા વ્યસ્ત થઈ ગયા હતા કે આજે એ પૂજારી પ્રસાદ લઈને આવ્યા તો એણે કેવલ પ્રસાદને સ્પર્શ કરી દીધું. નિત્ય એ ઊભા થઈને પ્રસાદ જે છે એ ગ્રહણ કરતા હતા, પરંતુ આજે રમત રમવાની અંદર એટલા બધા એ આસક્ત થઈ ગયા કે પ્રસાદને કેવલ એમણે પોતાના જમણા હાથથી સ્પર્શ કરી દીધો. પૂજારીએ જાણ્યું કે રાજા આજે ચોસર રમવાની અંદર અતિશય આસક્ત થઈ ગયા છે અને પ્રસાદનું અપમાન કરેલું છે, માટે એ પ્રસાદને
હવે લાયક નથી. પૂજારીજી પ્રસાદ લઈને ચાલ્યા જાય છે. પછી જ્યારે રાજાને પોતાની કરણીનું ભાન થયું ત્યારે એને પોતે જે પ્રસાદનું અપમાન કરેલું હતું એ અપમાન બદલ પોતાનો જમણો હાથ જે છે એ કપાવી નાખેલો હતો. આ વાત જેને ભક્તો જગન્નાથપુરીના ઇતિહાસની અંદર લખેલી છે અને એનું પ્રમાણ ગોરખપુર ગીતા પ્રેસથી સતકથા અંક જે બહાર પડેલો છે તેના પૃષ્ઠ 275 પર લખેલી છે આ વાત. માટે ભક્તો ક્યારેય પણ તમારી સન્મુખ ભગવાનનો પ્રસાદ આવે તો એ પ્રસાદને ક્યારેય અપમાનિત ન કરતા. કદાચ તમને ભગવદ આજ્ઞાને લઈને એ પ્રસાદ લેવાની અંદર બાદ પડતો હોય તો પરમ પ્રેમથી એ પ્રસાદને નમસ્કાર કરી દેજો, પરંતુ એનું અપમાન નહીં કરતા. કારણ કે જે પણ કોઈક લોકો ભગવાનની પ્રસાદીનું અપમાન કરે છે એને મોટા મોટા પ્રાયશ્ચિતો કરવા પડેલા છે. એ લોકો અતિશય કષ્ટના ભાજી થયા છે. એ જ પ્રમાણે ભગવાન શ્રીમન નારાયણે પોતાના શ્રી અંગની ઉપર જે પણ કોઈક પુષ્પો છે, હાર છે, માળા છે એ ધારણ કરેલી હોય એ પણ પ્રસાદીની થઈ જાય છે. ભગવાનના શ્રી અંગની ઉપર તમે જે તુલસી સમર્પિત કરો છો એ ભગવાનનો સ્પર્શ થતા એ ભગવદ રૂપ થઈ જાય છે. એની અંદર સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનો આવિર્ભાવ થાય છે. તો એવી એ પ્રસાદી જે છે તેનું પણ અપમાન ક્યારેય પણ ન કરવું. ભગવાનને અર્પણ કરેલી માળાની અંદર એ પરબ્રહ્મ પરમાત્માનો પ્રવેશ થઈ જાય છે. એનું ઉદાહરણ ઇતર સંપ્રદાયના ગ્રંથોની અંદર છે. વલ્લભ સંપ્રદાયની અંદર આચાર્ય વલ્લભાચાર્યજીના પુત્ર વિઠ્ઠલનાથજીના એક સેવક હતા. એ સેવક નિત્ય ભગવાનની માળા બનાવવાની સેવા કરતા હતા અને એને નિત્ય સંશય રહેતો હોય કે શું આ માળાની અંદર પરબ્રહ્મ પરમાત્મા હશે? હું જે માળા બનાવું છું ને એ ભગવાનને અર્પણ કરું છું તો શું એ ભગવાનનો આની અંદર પ્રવેશ થતો હશે? આવો નિત્યને સંશય રહેતો હતો. એક દિવસે માળા બનાવતા હતા ને ત્યારે માળાની અંદર સાક્ષાત એને ભગવાનના દર્શન થયા હતા. એટલે ભગવાન શ્રીમન નારાયણ પોતાના શ્રી અંગની ઉપર જે પણ કોઈક વસ્તુ ધારણ કરે છે, જે પણ પુષ્પો ધારણ કરે છે એ પ્રસાદીની થઈ જાય છે ને એની અંદર પરબ્રહ્મ પરમાત્માનો પ્રવેશ થઈ જાય છે. પછી એ પ્રસાદી જે છે એ પ્રસાદીનું ક્યારેય પણ અપમાન ન કરવું. એ પ્રસાદીનું અપમાન દેવરાજ ઇન્દ્રએ કર્યું તો એણે ત્રિલોકીના વૈભવથી ચ્યુત થવું પડેલું. આ કથા જે છે એ વાસુદેવ મહાત્મય, સ્કંદ પુરાણના વાસુદેવ મહાત્મયમાં આવે છે તથા લિંગ પુરાણની અંદર આવે છે. દુર્વાસા ઋષિ એક વખત વૈકુંઠ ગયા હતા અને વૈકુંઠ નાતે પોતાના કંઠમાં રહેલી માળા જે છે એ એમને અર્પણ કરેલી અને એ પ્રસાદી લઈને જ્યારે એવું આવતા હતા ત્યારે માર્ગની અંદર દેવરાજ ઇન્દ્ર એમને સામે મળે છે. દેવરાજ ઇન્દ્ર પોતે ત્રિલોકીના અધિપતિ છે એવા માનથી અતિશય ગર્વિત થઈ ગયા હોય છે. દુર્વાસા ઋષિ એ માળા દેવરાજ ઇન્દ્રને આપે છે. દેવરાજ ઇન્દ્ર એ માળા જે છે એ અહંકારવશ ઐરાવત હાથીના ગંધ સ્થળ પર મૂકે છે અને ઐરાવત હાથી પોતાની સૂંઢ દ્વારા એ માળા ગ્રહણ કરે છે અને પોતાના પાદ તળ નીચે એને કચડી નાખે છે. પોતાની માળાનું આ પ્રમાણે અપમાન થયેલું જોયું, ભગવાનની પ્રસાદીની માળાનું આ પ્રમાણે અપમાન થયેલું જોઈને દુર્વાસા ઋષિ અતિશય ક્રોધાયમાન થઈ જાય છે અને ઇન્દ્રદેવને શાપ આપી જાય છે કે તારું સમસ્ત ઐશ્વર્ય જે છે એ ઐશ્વર્ય અત્યારે ને અત્યારે ભૂમિગત થઈ જાય, અર્થાત કે તું સંપૂર્ણ ઐશ્વર્યથી ચ્યુત થઈ જાય. અને મહર્ષિ આટલું જ બોલે છે ત્યાં જ દેવરાજ ઇન્દ્રનું સમસ્ત ઐશ્વર્ય જે છે એ સમાપ્ત થઈ જાય છે. આજે કેટલાય હરિભક્તો, કેટલાય વૈષ્ણવો જે છે એ ખુલ્લેઆમ ભગવાનની પ્રસાદીનું અપમાન કરતા જોવા મળે છે. કેટલાક વૈષ્ણવો, કેટલાક હરિભક્તો મંદિરની અંદર જ્યારે કોઈક મોટો મહોત્સવ થતો હોય અને તે વખતે ભગવાનના પ્રસાદની
વિક્રયતા થતી હોય, અર્થાત કે ભગવાનનો પ્રસાદ જે છે વહેંચાતો હોય, ત્યારે એ પ્રસાદ જે છે એ કેટલાક લોકો લે છે અને જે વધે તેને કચરાના ડબ્બામાં નાખતા હોય છે. તે જ પ્રમાણે કેટલાક લોકો ચરણામૃત જે છે એ ચરણામૃત લેતા હોય છે અને એને જમીન પર પાડતા હોય છે. તો વળી કેટલાક લોકો એવા પણ હોય છે કે ભગવાનની પ્રસાદી જે પુષ્પ આદિક છે એને પ્રાપ્ત થતી હોય તો એ ગ્રહણ કરીને એને કચરાની ટોપલીમાં પધરાવતા હોય છે. તો વળી બીજા કેટલાક એવા હોય છે કે ભગવાનના શ્રી અંગની ઉપર તુલસી આદિક ચડાવતા હોય છે અને જ્યારે એ વધે ત્યારે એને કચરાની ટોપલીમાં નાખી દેતા હોય છે. ભક્તો, આ બહુ જઘન્ય અપરાધ છે. આ અપરાધથી તમને ભગવાન ક્યારેય પણ ક્ષમા ન કરશે. માટે આવા જઘન્ય અપરાધથી તમે બચજો. મંદિરની અંદર જ્યારે મહોત્સવો થતા હોય અને તે વખતે બધાને પ્રસાદ અર્પણ કરવામાં આવતો હોય છે, ત્યારે એ પ્રસાદ જે છે તમને જેટલો જોઈતો હોય એટલો જ ગ્રહણ કરજો. બાકીનો જો તમે ઉચ્છિષ્ટ ફેંકી દેશો તો તમે એ પાપથી લિપ્ત થશો. આપણા સંપ્રદાયની અંદર જ્યારે પણ મોટા મોટા મહોત્સવો થતા હતા, આ ભગવાન સ્વામિનારાયણના વખતની વાત છે, ત્યારે જ્યારે પણ હરિભક્તો પ્રસાદ લેવા માટે કતારબંધ બેસતા હતા, ત્યારે પંક્તિની અંદર બધા ફરીને એ ઘોષણા કરતા હતા કે આ ભગવાનની પ્રસાદી છે, આને ક્યારેય પણ ઉચ્છિષ્ટ મૂકશો નહીં. આ વાત જે છે એ સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણના 20મા અધ્યાયની અંદર 29 થી 30મા શ્લોકની અંદર લખેલી છે. જ્યાં અન્નકૂટનો ઉત્સવ જ્યારે થતો હતો અને અન્નકૂટનો ઉત્સવ પૂર્ણ થયો, ભોગ જે છે એ સરાવી લેવામાં આવ્યા અને બધા જ ભગવદ ભક્તો અને સંતો બધા કતારબંધ પંક્તિમાં બેસી ગયા અને બધા પ્રસાદ ગ્રહણ કરતા હતા, ત્યારે ભગવાન સ્વામિનારાયણના શિષ્ય અને એમની સાથે કાયા અને છાયાની જેમ રહેનાર આ મૂળજી બ્રહ્મચારી ઉચ્ચ સ્વરે ઘોષ કરતા થકા એ લોકો બોલે છે કે હે મહામુક્ત મુનિઓ, સ્વતઃ સ્વસ્વાદુ છે અને શ્રી હરિના પ્રસાદ ભૂત હોવાથી વિશેષપણે પણ સ્વાદુતમ છે. તો આ ખાદ્ય લેશ પણ કોઈએ પણ પોતાના પાત્રમાં કિંચિત પણ અવશેષ રાખવું નહીં, અર્થાત કે પડી મૂકવું નહીં. ભગવાનની આજ્ઞાને માનનારા તમોએ આ વચન ભગવાનની આજ્ઞા છે એ પ્રમાણે માનવું. આ પ્રમાણે ઉચ્ચ ઘોષ કરીને તેઓ ત્યાં બોલે છે. અને તે વખતે ભગવાનની પ્રસાદીનો મહિમા જાણનારા બધા જ ભક્તો એ પ્રસાદ જે છે એ ઉચ્છિષ્ટ મુકતા નથી અને બધું જ ગ્રહણ કરી જાય છે. પરંતુ આજની હાલની સમસ્યા જે છે એવી છે કે ભગવાનના ભક્તો જે ભગવાનનો પ્રસાદ હોય છે એ પ્રસાદ જે છે એ ઉચ્છિષ્ટ મુકતા જોવા મળે છે અને પછી એ પ્રસાદની પાતળ જે છે એ કચરા પેટીમાં નાખતા જોવા મળે છે. આ પ્રમાણે કરી તે લોકો ભગવાનના અપરાધી થાય છે. કારણ કે પ્રસાદ જે છે પ્રસાદની અંદર ક્યારેય પણ સામાન્ય બુદ્ધિ ન કરવી જોઈએ. શાસ્ત્રોની અંદર એટલે કે પદ્મ પુરાણની અંદર ભક્તિની અંદર 10 પ્રકારના અપચાર એટલે કે પાપ બતાવેલા છે. એમાં એક પાપ એ પણ બતાવેલું છે કે ભગવાનની પ્રસાદીની અંદર અને ભગવાનના ચરણામૃતની અંદર જે અન્ન બુદ્ધિ અને જલ બુદ્ધિ લાવવી એ મહાપાપ છે. જો ભગવાનનો ભક્ત એ ભગવાનની પ્રસાદીની અંદર પ્રસાદ બુદ્ધિ લાવશે અને ચરણામૃતની અંદર ચરણામૃતની બુદ્ધિ લાવશે તો એ ક્યારેય પણ ભગવાનના પ્રસાદનું અપમાન ન કરશે. પરંતુ અત્યારના લોકો જે છે એ એવા છે કે ભગવાનના પ્રસાદની અંદર પણ અન્નની બુદ્ધિ કરે છે અને ભગવાનના ચરણામૃતની અંદર પણ જલની બુદ્ધિ કરે છે. આ મહાપાપ છે. માટે ભક્તો ક્યારેય પણ ભગવત પ્રસાદની અંદર પ્રસાદ બુદ્ધિ
અર્થાત કે ભગવાનની પ્રસાદીની અંદર અન્નની બુદ્ધિ ન લાવતા અને ભગવાનના ચરણામૃતની અંદર જલ્લી બુદ્ધિ ન લાવતા. એની અંદર કેવલ ને કેવલ પ્રસાદ બુદ્ધિ અને ચરણામૃતની બુદ્ધિ રાખજો, જેથી કરીને તમે સમસ્ત પાપોથી મુક્ત થશો. ભગવાનની શ્રી અંગની પ્રસાદી રૂપ માળા જે છે એ માળાની અંદર પણ હંમેશા ભગવત બુદ્ધિ લાવજો. અને એ માળા જે છે એ તમને પ્રાપ્ત થાય ત્યારે એને મસ્તક પર ધારણ કરી એની ગંધ જે છે એ ગ્રહણ કરજો અને પછી એને કોઈ પવિત્ર જળાશયની અંદર અથવા તો કોઈક પવિત્ર નદીમાં પધરાવજો. અને પવિત્ર નદી કે જળાશયની અંદર પધરાવી ન શકો તો એને ભૂમિગત કરજો, અર્થાત કે એને દાટી દેજો, જેથી કરીને તમે એ અપરાધથી બચશો. કેટલાક ભક્તો જે છે એ એવા પણ હોય છે કે જ્યારે ભગવાનની પ્રસાદી એને પ્રાપ્ત થતી હોય છે ત્યારે એ પ્રસાદ જે છે એ ઉભા ઉભા ભક્ષણ કરતા જોવા મળે છે. પરંતુ ભક્તો શાસ્ત્રોની અંદર ભગવાનની પ્રસાદી રૂપ અન્ન જે છે અને ચરણામૃત જે છે એ ઉભા ઉભા ભક્ષણ કરવાની અને ઉભા ઉભા પાન કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. શુક્ર નીતિ 3:143 ની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે ખાદાન ન ગચ્છેત. તથા મહાભારતના અનુશાસન પર્વના 104મા અધ્યાયના 60મા શ્લોકની અંદર લખેલું છે નિષર્ણશ્ચાપી ખાદેત નતુ ગચ્છન કદાચન. અર્થાત કે ભગવાનનો પ્રસાદ જે છે, પ્રસાદ રૂપી અન્ન જે છે એ હંમેશા બેસીને જ લેવો જોઈએ. ઉભા ઉભા કે ચાલતા ચાલતા ક્યારેય પણ ભગવાનનો પ્રસાદ જે છે એ ગ્રહણ કરવો નહીં, એ મહાપાપ છે. એ પ્રમાણે ભગવાનનો ચરણામૃત જે છે એ પણ ઉભા ઉભા ક્યારેય પણ લેવું ન જોઈએ. સ્કંદ પુરાણના બ્રહ્મખંડની અંદર 674ની અંદર સ્પષ્ટ રૂપે સ્કંદ કહે છે ન જલમ ચોઠ્ઠીતઃ પીબેત. અર્થાત કે ઉભા રહીને જલપાન ક્યારેય પણ કરવું જોઈએ નહીં. અર્થાત કે ઉભા ઉભા ચરણામૃત ક્યારેય પણ લેવું ન જોઈએ. હંમેશા ભગવાનની પ્રસાદી જ્યારે તમે લેવ, ચરણામૃત જ્યારે તમે લેવ ત્યારે પ્રથમ એ ચરણામૃત કે ભગવાનની પ્રસાદી જે છે તેને મસ્તક પર ધારણ કરવાની છે. અર્થાત કે એને મસ્તક પર સ્પર્શ કરીને એની ક્ષમા માંગવાની છે. ક્ષમા એટલે માટે માંગવાની છે કારણ કે આપણે જે પણ કંઈક અન્ન ગ્રહણ કરીએ છીએ એ વિષ્ઠા રૂપે બહાર નીકળે છે. એટલે ત્યાં ભગવાનની ક્ષમા માંગીને એ ભાવ સ્પષ્ટ કરવાનો છે કે હે પ્રસાદ, હું તમને મુખની અંદર ગ્રહણ કરું છું. હે ચરણામૃત, હું તમને મુખની અંદર ગ્રહણ કરું છું. પરંતુ આ મુખ જે છે એ એટલું બધું દુષ્ટ છે કે હું જે પણ કંઈક ગ્રહણ કરું એ વિષ્ઠા રૂપે જ બહાર નીકળે છે. પરંતુ ભગવાને આ શરીરની રચના એવી બનાવેલી છે કે બીજો કોઈ ઉપાય નથી. આ પ્રમાણે મનોમન ભાવના કરી ત્યારબાદ જે છે એ પ્રસાદ ગ્રહણ કરવાનો છે. એટલે સર્વપ્રથમ પ્રસાદની આપણે ક્ષમા માંગવાની છે. એટલે માટે પ્રસાદ જે છે આપણે મસ્તકની ઉપર એને સ્પર્શ કરાવવાનો છે. ચરણામૃત જે છે મસ્તક પર સ્પર્શ કરાવવાનો છે અને ત્યારબાદ એને ગ્રહણ કરવાનું છે. આ પ્રમાણેની પ્રાચીન રીતિ જે છે એ મહાત્માઓએ બતાવેલી છે. તો જ્યારે પણ પ્રસાદ પ્રાપ્ત થાય ત્યારે પ્રસાદનું મહાત્મય વિચારીને એ પ્રસાદને ગ્રહણ કરજો. બેઠા બેઠા ચરણામૃત પણ પ્રાપ્ત થાય તો એક સ્થાન પર બેસીને એ ચરણામૃત જે છે એ ગ્રહણ કરજો. ભગવાનની સન્મુખ ક્યારેય પણ પ્રસાદ કે ચરણામૃત ગ્રહણ ન કરતા. શાસ્ત્રોની અંદર, પદ્મ પુરાણની અંદર, શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકાની અંદર, હરિલીલામૃતમની અંદર સ્પષ્ટ રૂપે જે ભગવાનની ભક્તિની અંદર જે 32 પ્રકારના અપરાધ બતાવેલા છે તેમાંથી એક અપરાધ એ પણ બતાવેલો છે કે ભગવાનની સન્મુખ ભોજન કરવું. અર્થાત કે ભગવાનની સન્મુખ ક્યારેય પણ અન્ન ભક્ષણ ન કરવું, પ્રસાદ ભક્ષણ ન કરવું, એવી સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. માટે એ ચરણામૃત છે કે ભગવાનનો પ્રસાદ છે, ભગવાનની સન્મુખ ક્યારેય ગ્રહણ ન કરતા. એક સ્થાન પર જ્યાં કોઈની દ્રષ્ટિ ન પડતી હોય એવા સ્થાન પર બેસીને
એ પ્રસાદ જે છે એ ગ્રહણ કરજો. અને પ્રસાદ છે ઊભા ઊભા ક્યારેય ગ્રહણ ન કરતા, બેસીને કરજો. કારણ કે શાસ્ત્રોની અંદર બેસીને પ્રસાદ લેવાની આજ્ઞા કરવામાં આવેલી છે. ઊભા ઊભા પ્રસાદ ગ્રહણ કરવાની આજ્ઞા નથી ભક્તો. માટે આ વાત ખાસ આત્મસાત કરી લેજો. અને તમને જે પ્રમાણે અહીં પ્રસાદનો મહિમા વર્ણવેલો છે એ જ પ્રમાણે પ્રસાદ મહાત્મય જાણીને ગ્રહણ કરજો. ક્યારેય પણ એ પ્રસાદને ઉચ્છિષ્ટ મૂકતા નહીં. ક્યારેય પણ પ્રસાદ ગ્રહણ કરતા હો કે ચરણામૃત ગ્રહણ કરતા હો ત્યારે એ ઉચ્છિષ્ટ નીચે પાડતા નહીં. અન્યથા જેટલું એ પ્રસાદ કે ચરણામૃત ગ્રહણ કરવાનું તમને પુણ્ય પ્રાપ્ત થશે એનાથી 8 ગણું પાપ જે છે તમને પ્રાપ્ત થશે. માટે ભક્તો, જે પ્રમાણે શાસ્ત્રોમાં કહ્યું છે એ પ્રમાણે કરજો તો ભગવાન શ્રી હરિની તમારા પર પ્રસન્નતા થશે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.